ઈ બેન જો બીજું લાટ પાડે એમ બચ્ચા ને આવે આ દેખાય છે ઊભા થઈ જજો અહીંથી બેન ખાલી તું થઈ જાડો આબુ નું ખેવી લે તો પાસ ને જતું રહે હા ને તું બેટરી લાવો ને સુજત રાજુ ખેવી લે તો કલર કેવો હતો જો બુરો જેવો કલર આ દાંતેલું લઈ લો અહીં ઈ બાદ જોજો હવે અહીં લાઈટ પર હું બંધ થઈ જાય થોડું પેલી બેટરી પાછી પણ તું પેલી પાછી પૂર થઈ ગયું તો શાબુ લઈ ગયું તારા વાળી બસ ખીર પૂરું થઈ ગયું જો ને આવું મોટું તો ખાવાનું તો બાય ખાઈ તું છેડે પછી અમને બાર લવાયું છે કઈ પૂર દેવું ઓમ પ્રકાશ લગભગ બાદ મી લાય પેલા કરી ઓમ પ્રકાશ દી મારે મારા વીરા આ પાણીનું ડેડું કહેવાય અને આ બિનઝેરી હોય હે આમ જેર ના હોય અને ઝેરી ના હોય પણ આ સાપ બચકા વધારે પડે અને આની લોકો ડરથી મરી જતા હોય છે તો ડરવાની કોઈ જરૂર નથી અને આ સાપ જે હોય છે ને એ બચકા ભરે ને તો બચકા ભર જ કરે એવો હોય અને આને ખારા પાણીના સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે અત્યારે સમય એવો હોવાના કારણે આજુબાજુ બખોલો ભરાઈ જાય ને તેના લીધે આ સાપ બહાર નીકળી જતા હોય અને આ કાદવ કીચડ વાળો વિસ્તાર હોય ત્યાં રહેવાનું પસંદ કરે અને આ એકદમ બિનઝેરી આનાથી લોકો ડરથી મરી જતા હોય તો ડરવાની કોઈ જરૂર નથી સમજ્યા જો ડરી ગયા તો સમજો મરી ગયા બીકથી જ પ્રેમથી તો કોઈ જાતનું ડરવાની જરૂર નથી અને આ બિનઝેરી સાપ છે ચોમાસામાં પણ ધ્યાન જ રાખવાનું ચપ્પલ બૂટ પહેર્યા કારણ રાત્રે તો ખાસ ધ્યાન રાખવાનું બખોલો હોય તો પૂરી દેવાની સમજ્યા જેથી આ બખોલોના અંદર આ સંતાય ના એવી જગ્યાએ આ સંતાવાનું મળશે ત્યાં ઉંદર ભરાતા હશે એટલે ઉંદરને ખાવા માટે આપણા માટે જ આવે છે અને આપણને ત્યારે જ નુકસાન પહોંચાડે ત્યારે જ્યારે આપણે સાવચેતી ન રાખીએ તો સાવચેતીના ભાગરૂપે બૂટ પહેરવાના રાખવાના અને ઘરના અંદર હોય તો આપણે કોઈ બી જગ્યા હોય તો એને હટાવતા પહેલાં હાથ ડાયરેક્ટ નાખી દેવાનો નથી કે જેથી આપણું હાથ એના અડી જાય તો આ સીધું તરત બચકું ભરી જાય અને આપણને ખબર ના હોય કે ઝેરી છે બિનઝેરી તમે ઓળખી શકો નહીં દેખ વિષ્ણુ હા હું કાઢી લે આમાં તો એક થી હતો મને તો ફોન કરો તો કઈ કરો ના આપણે કાણા પાણીના ડેડા કાણા રેસ્ક્યુ કરી લીધું છે ચોપાતું દો જેને આપણે સુરક્ષિત જગ્યાએ રિલીઝ કરી દઈશું અને આ સાપ એકદમ બિનઝેરી હોય છે તો આનાથી ડરવાની જરૂર નથી તો થોડુંક અંતર રાખવું સાપની અને આપણી વચ્ચે જેથી સાપ આપણા ઉપર કોઈ વાર એગ્રેસિવ હોય કોઈક બીજા એક ખીજાયેલું હોય એ ટાઈમે એગ્રેસિવ થતા હોય છે અમુક વાર સાપ તો એ આપણને બાઇટ મોડમાં આવતા હોય છે તો એવા ટાઈમે આપણે એનાથી થોડુંક દૂર રહેવું જેથી બાઇટ ન થાય અને મારી કોપી કરવાની કોશિશ ના કરવી કેમકે આની ઓળખાણ અને એના વિશે પ્રોપર ટ્રેનિંગ ત્યારબાદ જ આપ રેસ્ક્યુ કરી શકો છો તો આપણે મળીએ રિલીઝ ટાઈમની વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં જલ્દી નમસ્કાર દર્શક મિત્રો આપણે કેસરપુરાથી આજે પાણીના ડેડાનું રેસ્ક્યુ કર્યું છે તેને આપણે સુરક્ષિત જંગલ વિસ્તારમાં રિલીઝ કરવા માટે આવી ગયા છીએ આપ જોઈ શકો છો હવે આપણે આને રિલીઝ કરી રહ્યા છીએ
ત્યાં એને સારો ખોરાક પાણી મળી રહે. ગમે હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આપનો આભાર.